દ્વારકામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા લોકોની લાઈનો લાગી છે। દ્વારકાના 2 પેટ્રોલ પંપના દ્રશ્યો હવે આપની ટીવી સ્ક્રીન પર આવશે। અછતની ફરિયાદ મળતા પુરવઠા વિભાગે એક્શન લીધી છે। પુરવઠા તંત્રની હરકતથી પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। પેટ્રોલ વિતરણ ચાલુ થતાં જ સ્થાનિકોએ લાઈનો લગાવી છે। તો એક તરફ પેટ્રોલ ડીઝલની અછત અને તેવામાં જ્યારે વાતો આવી ત્યારે લોકોની લાઈનો લાગી, પરંતુ ત્યારબાદ તંત્ર તરફથી આખો જે પુરવઠો છે તે પૂર્વવત કરવામાં આવ્યો અને એની સાથે જ લોકોની લાઈનો ફરી એકવાર પોતાની જે ટાંકીઓ હોય તેને ફૂલ કરાવવામાં લાગી હોય તેવા દ્રશ્યો દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યા છે। એક તરફ યુદ્ધની પરિસ્થિતિ છે, રોજ નવા અલગ અલગ સમાચાર આવે છે અને સમાચારની સાથે લોકોમાં ખોટી અફવાઓ પણ ફેલાતી હોય છે અને એટલા માટે TV9 અફવાઓથી દૂર રહેવા પણ આપને અપીલ કરે છે। પરંતુ જ્યાં એક પ્રકારનો ડર હોય છે, ભય હોય છે, તે વચ્ચે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં લોકો લાઈનો લગાવે છે પેટ્રોલ પંપ પર। અમદાવાદમાં ગેસ